અમેરિકા હવે માત્ર સપનાઓનો દેશ ના ગણી શકાય, કારણ કે ઇમિગ્રેશન, ડિટેન્શન અને પરિવારથી અલગ થવાની વધતી ઘટનાઓને કારણે હજારો પરિવારો માટે હવે ચિંતાનો વિષય બની ગયો છે. મિત્રો, ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્ર દરમિયાન શરૂ કરાયેલી કડક ઇમિગ્રેશન કાર્યવાહી બાદ હવે લાખો ઇમિગ્રન્ટ્સ પરિવારમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રિપોર્ટ મુજબ જોઈએ તો આશરે 4 લાખ જેટલા ઇમિગ્રન્ટ્સને આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિટેન્શન સિસ્ટમમાં લેવામાં આવ્યા હતા, જ્યારે હાલમાં લગભગ 60,000 લોકો અમેરિકાની વિવિધ ડિટેન્શન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે, એટલે કે જેલમાં રાખવામાં આવ્યા છે. વધુમાં ડિટેન્શન ક્ષમતા વધારવા માટે વન બિલ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ અંદાજે $45 બિલિયન ફાળવણી પણ કરવામાં આવી છે, જે એ દર્શાવે છે કે ભવિષ્યમાં આ કાર્યવાહી વધુ વ્યાપક બની શકે છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ અસર નિર્દોષ બાળકો પર પડી રહી છે. માતા કે પિતા ડિટેન્શનમાં ગયા બાદ હજારો બાળકોના જીવનમાં અચાનક અનિશ્ચિતતા આવી ગઈ છે. અને સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અમેરિકન સરકાર પાસે આ બાળકો અંગે કોઈ ચોક્કસ અને વિશ્વસનીય ડેટા પણ ઉપલબ્ધ નથી. એટલે કે બાળકો તેમના માતા પિતાથી અલગ થયા છે અને હાલ તેમની સ્થિતિ શું છે તે અંગે સ્પષ્ટ માહિતી કોઈની પાસે ઉપલબ્ધ નથી. એક અભ્યાસ અનુસાર જોઈએ તો અટકાયત કરેલા આશરે 60% મહિલાઓને બાદમાં ડિપોર્ટ કરવામાં આવી હતી, જ્યારે ઘણી મહિલાઓ લાંબા સમય સુધી કસ્ટડીમાં રહી હતી. અંદાજે 1,50,000થી વધુ અમેરિકન સિટીઝન બાળકો એવા છે જેમણે પોતાના કોઈ એક માતા કે પિતાને ડિટેન્શનમાં જતા જોયા છે, જ્યારે લગભગ 22,000 બાળકો એવા છે જેમના બંને પેરેન્ટ્સ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આઈસના નિયમો અનુસાર અધિકારીઓએ અટકાયત સામે જોઈએ તો એ સમયે વ્યક્તિને તેના બાળકો અંગે પૂછવું જરૂરી હોય છે, પરંતુ વાસ્તવિકતામાં આ પ્રક્રિયા ઘણીવાર યોગ્ય રીતે અનુસરતી નથી. બીજી તરફ જોઈએ તો ઘણા ઇમિગ્રન્ટ્સ માતા પિતા પણ ડરના કારણે બાળકો અંગે સંપૂર્ણ માહિતી આપવાનું ટાળી દે છે, કારણ કે તેમને ભય એવો રહે છે કે વધુ માહિતી આપવાથી પરિવાર માટે વધુ કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ સમસ્યાનો સૌથી મોટો પ્રભાવ નાના બાળકો પર જોવા મળી રહ્યો છે. અંદાજે 36% પ્રભાવિત બાળકોની ઉંમર માત્ર 6 વર્ષથી ઓછી છે. મેક્સિકન પરિવારો અને ભારતીય પરિવારો આ સમસ્યામાંથી સૌથી વધુ પ્રભાવિત થયા હોય એવું લાગે છે, પરંતુ ગ્વાટેમાલા અને હોન્ડુરાસના હજારો પરિવારો પણ આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના ટેક્સાસ અને વોશિંગ્ટન ડીસી જેવા વિસ્તારોમાં પેરેન્ટલ ડિટેન્શનનો દર સૌથી વધુ હોવાનું જાણવામાં આવ્યું છે. જો બાળક અમેરિકન સિટીઝન હોય અથવા અનડોક્યુમેન્ટેડ ન હોય તો સામાન્ય રીતે તેની અટકાયત થતી નથી, પરંતુ માતા પિતાની અટકાયત બાદ આવા બાળકોને સંબંધીઓ અથવા નજીકના મિત્રો પાસે રાખવાની ફરજ પડે છે. અનેક કોમ્યુનિટી હવે ઇમિગ્રન્ટ્સ પરિવારોને ફેમિલી પ્લાન બનાવવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ઇમરજન્સી સમયે બાળકો સુરક્ષિત રહી શકે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ પરિસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જો પરિવારના સભ્યોના વિઝા, ગ્રીન કાર્ડ અથવા તો અન્ય ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય તો અગાઉથી તૈયારી રાખવી ખૂબ જરૂરી છે. નિષ્ણાતો હવે એવું જણાવે છે કે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો, બાળકોના સ્કૂલ અને મેડિકલ રેકોર્ડ, ઇમરજન્સી ફંડ, વિશ્વાસુ ગાર્ડિયનની માહિતી અને ઇમિગ્રેશન વકીલના સંપર્કમાં હંમેશા તૈયાર રહેવું, કારણ કે અમેરિકામાં ડિટેન્શન થવાથી ચાઇલ્ડ કસ્ટડી આપમેળે ગુમાવાતી નથી, પરંતુ યોગ્ય તૈયારી ન હોય તો સમગ્ર પરિવાર માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી જાગૃત, કાનૂની સમજણ અને સમયસરનું જે આયોજન હોય તે દરેક ઇમિગ્રન્ટ્સ પરિવાર માટે અત્યંત અત્યારે અમેરિકામાં જરૂરી બની ગયું છે.